તમે જોઈ શકો છો અહીંયા કે જે આ રોડ છે, રોડની બાજુમાં એક મકાન બની રહ્યું છે. ત્યાં એક જે ગૌચરની અંદર દબાણ થયેલું છે. આ જે વ્યક્તિ છે જે પંચાયતની અંદર અરજી આપી છે, વિનોદભાઈ ખાતુભાઈ. વિનોદભાઈ, તમે ફરીને તમામ પ્રકારની અરજી મને બતાવશો કે તમે કઈ કઈ જગ્યાએ અરજી આપી? જો તાલુકા ગામમાં ગામ સરપંચના તલાટીશ્રીને આપી છે મેં. તેની અરજી બતાવો. ઓકે, હા. બીજી બતાવો. પછી મેં બીજી આપી છે તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતની અંદર આપી છે. હા, બરાબર. ઓકે. ત્રીજી મેં આપી છે અરજી આપી છે મામલતદાર કચેરી સાહેબને વીરપુર. બરાબર. ઓકે. અને ચોથી અરજી મેં આપી છે મહીસાગર જિલ્લામાં કલેક્ટર સાહેબને. પણ હજુ સુધી કોઈ આનો નિર્ણય 2 મહિના થઈ ગયા, પણ હજુ સુધી કોઈ નિર્ણય આવતો નથી. ઓકે. તો જોવાનું રહ્યું મિત્રો કે જાગૃત વ્યક્તિઓ અરજી આપે છે, પણ અધિકારીના પેટમાંથી પાણી પણ હલતું નથી. જે અહીંયા કહેવત પણ સાચી થઈ રહી છે, કારણ કે અહીંયા ગામનું ગૌચર હોય, દબાણ હોય, દબાણની અંદર જો અસામાજિક તત્વો આ રીતના દબાણ કરતા હોય તો ગામના ભેંસો ઢોરો જશે ક્યાં અને ક્યાં? નમસ્કાર મિત્રો, આજે આવ્યો છું વીરપુર તાલુકાના કોઈડમ ગામની અંદર, અને કોઈડમનું એક પીઠાપોળ ગામ છે. અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીના પેટની અંદર પાણી પણ નથી હોતું. જો સુધી વહીવટ ના થાય ત્યાં સુધી પણ આવું દરેક જિલ્લાની અંદર, દરેક તાલુકાની અંદર આવું થઈ રહ્યું છે. તો હવે આપણે વિગતવાર જાણીશું. મારા એક મિત્ર છે એમની પાસે. બોલો વિનોદભાઈ. એવો પ્રશ્ન છે કે કોઈડમ દુધેલા નવી વસાહતની અંદર ગૌચરની જગ્યા છે અને ગામતળની સર્વે નંબર 170ની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે, પણ ગામના સરપંચશ્રી અને તલાટીશ્રી કોઈ પણ હાથ ધરતા નથી. અને હું વારંવાર જાઉં છું અને વારંવાર ફોન કરું છું, પણ ફોન પર કોઈ મને જવાબ સખની રીતે આપતા નથી. અગાઉ તમે કોઈ તલાટીને તમે કોઈ અરજી કરી? મેં ગ્રામ પંચાયતની અંદર અરજી કરી છે, તાલુકા વિકાસ અધિકારી તાલુકાની અંદર અરજી કરી છે, મામલતદાર સાહેબને અરજી કરી છે અને કલેક્ટરશ્રીને પણ અરજી કરી છે, પણ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. તો આપણે આ બાબતે આપણે ટીડીઓ સાહેબને ફોન કરીશું મૌખિકમાં. હા, આપણે સાહેબને ફોન કરો. હા જી. તો મિત્રો, અત્યારે મેં ફોન કર્યો છે તાલુકા વિકાસ અધિકારી સાહેબ. હવે તેમની પાસે જાણીશું પ્રોબ્લેમ શું છે અને અત્યાર સુધી કામ પણ કેમ નથી કર્યું. હાજી સર, નમસ્કાર. હાજી સર, હું કોઈડમ ગ્રામ પંચાયતમાંથી બોલું છું અને નવી વસાહત દુધેલાના રોહિત વિનોદકુમાર ખાતુભાઈ બોલું છું સર. આપને મેં સર 10/4 અરજી આપી છે ગૌચર જમીનની, બરાબર, પણ હજુ સુધી સર એનો કોઈ નિકાલ થયો નથી. સરપંચને તલાટી સરને હું વાત કરું છું તો એસીવાળી ગાડી લઈને આવે છે સાહેબ, અને અંદરથી નીચે ઉતરતા નથી અને કોઈ જવાબ આપતા નથી. સામેવાળી પાર્ટી ગેરકાયદેસર મકાન બનાવી રહી છે, પણ હજુ સુધી કોઈ નિકાલ આવતો નથી સર. 2 મહિના થઈ ગયા છે. ઓકે, ચલો, તમે તલાટીની અરજી આપેલી છે મેં. હાજી. હા. તપાસ કરી દેજો. હા. હલો સર. હલો. હા. આ અરજી તમને પણ આપવામાં આવી, તમે ત્યાં અનુસંધાન તમે શું કામ કર્યું અત્યાર સુધી? કોણ બોલો છો ભાઈ? દિલીપસિંહ વાત કરું. જો એમાં એવું હોય કે અમારે તલાટી જોડે રિપોર્ટ મંગાવવાનો, એ તલાટીને આપેલી છે. તલાટી રિપોર્ટ આપો અને આ કાર્યવાહી ગ્રામ પંચાયતનો વિષય છે, તાલુકા પંચાયતનો વિષય નથી. ઓકે, તો તલાટી કામ નથી કરતા સાહેબ? દબાણ હટાવવાનું ગ્રામ પંચાયતે જ થાય. જો તલાટીના પેટમાંથી પાણી પણ નથી હલતું તો શું કરશું કહો? ફોલોઅપ લઈએ, બરાબર? ઓકે. મને ધ્યાન દોર્યું એટલે હું પૂછી લઉં છું. ઓકે. હા. તો મિત્રો, તમે જોઈ શકો અત્યારે આપણા તાલુકા વિકાસ અધિકારી સાહેબનો આવો જવાબ હતો. હવે જોવાનું રહ્યું કે સાહેબ શું કાર્યવાહી કરે છે.